વીકલી એક્સપાયરી પર માર્કેટમાં જોવા મળ્યો ખરીદારીનો મૂડ। નિફ્ટીનું 23,600ના સ્તરની નજીક ક્લોઝિંગ। બેંક નિફ્ટીમાં પણ 450 પોઈન્ટથી વધારેનો ઉછાળો। મિડ કેપ અને સ્મોલ કેપમાં રહી સૌથી વધારે ખરીદારી। શિવાલિક બાદ નંદાદેવી જહાજની પણ ભારતમાં એન્ટ્રી। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર પાર કરીને એલપીજી લઈને આવ્યા બે જહાજ। ક્રૂડ ઓઇલની સાથે જગ લાડકી જહાજ પણ ભારત પહોંચ્યું। યુદ્ધની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન। કહ્યું, આજનો દિવસ ઘણો મહત્વનો। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સાથે જોડાયેલા વિસ્તારો પર કરીશું હુમલો। યુએઈ પર હુમલાથી ઈરાનને મળી રહી છે મદદ। તો સામે ઈરાનની સેનાની ટ્રમ્પને ચેતવણી। કહ્યું, શરૂઆત તમે કરી, ખતમ અમે કરીશું। કાબુલમાં હુમલા દરમિયાન હોસ્પિટલને નિશાનો બનાવવા પર પાકિસ્તાન પર ભડક્યું તાલિબાન। કહ્યું, હોસ્પિટલમાં 400 નિર્દોષ નાગરિકોની હત્યાનો બદલો લેશે તાલિબાન। ભારતે અફઘાનિસ્તાન પર હુમલાની કરી નિંદા। અને સમર વેકેશનમાં ફરવાનું પડશે મોંઘું। સૂત્રો પ્રમાણે એરલાઇન્સે ડીજીસીએથી સમર શેડ્યુલ માટે ઓછી ફ્લાઇટ્સની મંજૂરી માંગી। ઉડાણમાં ગયા વર્ષની સરખામણીએ 10%નો કપાત સંભવ।